ઓકે, દ્વારકા જિલ્લાના આરોગ્ય વિભાગે ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર અને ચારેય તાલુકાના ટીડીઓને પત્ર લખીને કહ્યું છે કે અમે પીવાલાયક પાણીના જે સેમ્પલો લીધા હતા આ મોટા ભાગના સેમ્પલો ફેલ ગયા છે અને જે પાણી આપવામાં આવે છે નગરજનોને અને દ્વારકા જિલ્લાના વાસીઓને એ પાણી પીવાલાયક નથી। ત્યારે સવાલ એ થાય છે કે આ ભાજપ સરકાર રોડમાં ભ્રષ્ટાચાર કરે, બિલ્ડિંગમાં ભ્રષ્ટાચાર કરે, પાણીનો ટાંકો ઉદ્ઘાટન થાય એની પહેલા પડી જાય, પણ હવે તો પીવાનું પાણી છે એને નથી મૂક્યો, ક્લોરીનમાં પણ ભ્રષ્ટાચાર કરે છે। એટલે એ બાબતે આજે જોધપુરના નાકાથી પત્રિકા વિતરણ કરતા આવી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી અને માગણી કરી છે કે જે આ ભ્રષ્ટાચારી લોકો છે એ તપાસ કરી અને એની સામે કાયદેસરના પગલાં લેવામાં આવે અને દ્વારકા જિલ્લાના વાસીઓ અને ખંભાળિયાના નગરજનોને પીવાલાયક શુદ્ધ પાણી આપવામાં આવે। હાલમાં આપણે જામ ખંભાળિયા જિલ્લામાં નગરપાલિકા વિસ્તારમાં અથવા તો ગ્રામ્ય વિસ્તારમાં થોડી પાણીની કમી અથવા તો સ્વચ્છ પીવાના પાણીની અમુક જગ્યાએ ફરિયાદો ઊભી થયેલી છે। આપણો આરોગ્ય વિભાગ દરેક ગામમાં જે પાણીના સ્ત્રોતો છે એના અમારા કર્મચારી મારફતે પાણીના સેમ્પલો લેવડાવે છે અને એ સેમ્પલોને આપણે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં એમની તપાસ થાય છે। પીવાલાયક જે સેમ્પલ્સ હોય એના માટે આપણે કશું કરવાના નથી, પણ જે સેમ્પલ્સ પીવાલાયક નથી રહેતા એના માટે આપણે ગ્રામ પંચાયતને, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસરને તથા અગર નગરપાલિકા વિસ્તાર હોય તો ચીફ ઓફિસરને લેટર લખી અને એ પાણીનું ક્લોરિનેશન, પાણીની ટાંકીઓનું સુપર ક્લોરિનેશન અને જે ઘરગથ્થુ માટલા અથવા તો જે પાણીના સ્ત્રોતો છે એમાં અમારા આરોગ્ય કર્મચારીઓ મારફતે પણ ક્લોરિનની ટેબ્લેટ્સ ઘેર વિતરણ કરવામાં આવે છે તાકી એમને સ્વચ્છ પાણી મળી રહે। આપણે જે સેમ્પલની પરિસ્થિતિ જોઈએ તો છેલ્લા 2 મહિનામાં લગભગ 150 જેવા સેમ્પલ અમે 4 તાલુકાઓમાં લીધા છે। એમાંથી 10 સેમ્પલ જાન્યુઆરી મહિનામાં અને 1 સેમ્પલ ફરવરી મહિનામાં પીવાલાયક નહોતું, જેના લીધે અમે સંબંધિત ગ્રામ પંચાયતને પણ અને ચીફ ઓફિસરને પણ લેટર લખેલા છે અને સુપર ક્લોરિનેશન કરવાની સૂચના આપેલી છે, જેથી જાહેર જનતાને સ્વચ્છ પીવાનું પાણી મળી રહે તથા પાણીજન્ય રોગો જે છે, ટાઇફોઇડ છે, કોલેરા છે, બીજા પણ જે પાણીજન્ય રોગો છે અને ફૂડજન્ય રોગો છે એ રોગો ના થાય। ખાસ કરીને અમારે નગરપાલિકામાં રિપોર્ટ આવ્યો ત્યારબાદ ફરીથી સેમ્પલ લેવાશે કે શું, કેવી રીતે? સેમ્પલ લેવાની જે અમારી પદ્ધતિ છે એ દર મહિને છે। દર મહિને અમે સેમ્પલ લઈએ છીએ, લગભગ 50-60 સેમ્પલ આખા જિલ્લામાં અથવા તો 100 સેમ્પલ આખા જિલ્લામાં લઈએ છીએ। એટલે દરેક નગરપાલિકા જે ખંભાળિયા હોય, સલાયા હોય, સુરત કરાડી હોય અથવા તો દ્વારકા હોય, ભાંગવડ હોય અથવા તો રાવલ હોય, દરેક જગ્યાએ અમે નગરપાલિકામાં પણ સેમ્પલ લઈએ છીએ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સેમ્પલ લઈએ છીએ। ગ્રામ્ય વિસ્તારોમાં અગર પીવાનું પાણી ના આવતું, સ્વચ્છ પીવાનું પાણી ના હોય તો એ સેમ્પલની પણ ચકાસણી કરી અને જે તે સરપંચને અમે પત્ર પણ લખીએ છીએ, એનું ક્લોરિનેશન, સાફ સફાઈ વગેરે એ બધું કરાવવાની સૂચના આપીએ છીએ। નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ સૂચના આપીએ છીએ તાકી એમના લેવલે સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા કરી શકે। ધન્યવાદ। સાહેબ, હાલ છે જે નગરપાલિકાના વિસ્તારમાં જે પીવાલાયક પાણીનો રિપોર્ટ થયેલો છે નેગેટિવ, તે બાબતે હાલ ચર્ચા થઈ રહી, શું થઈ રહ્યું છે? આ બાબતે વિગતે હું જણાવું તો આ માર્ચ મહિનાના પ્રથમ વીકમાં નગરપાલિકાના જે ક્લોરિનેશનના સેમ્પલ લેવામાં આવ્યા હતા એમાં ક્લોરિનેશન જે છે માત્રા કરતાં ઓછું જોવા મળેલું હતું, એટલે સેમ્પલ ફેલ બતાવેલા હતા। ત્યારબાદ નગરપાલિકાએ ડ્યુ ડિલિજન્સ વાપરી અને નગરપાલિકા પાસે જે ક્લોરિનેશન લિક્વિડ ક્લોરિનેશનનો સ્ટોક હતો એ ખતમ થઈ ગયો હતો, એનો વર્ક ઓર્ડર બી આપેલો હતો, પરંતુ સપ્લાયમાં થોડી ડિલે થઈ હતી, એના માટે 4-5 દિવસ માટે એ ઇસ્યુ થયેલો હતો। ત્યારબાદ ડ્યુ ડિલિજન્સ વાપરી અને નગરપાલિકાએ ક્લોરિનનો સ્ટોક તાત્કાલિક મેળવી અને ત્યારબાદ સુપર ક્લોરિનેશન પણ નગરપાલિકાએ ચાલુ કરેલું છે અને હાલ જે સેમ્પલો લેવામાં આવેલા છે એ પ્રમાણે ક્લોરિનેશન પૂરતા પ્રમાણમાં છે અને નગરપાલિકાનું જે પાણી સપ્લાય કરવામાં આવે છે એ સરકારના નોર્મ્સ પ્રમાણે પીવાલાયક પાણી જ અત્યારે સપ્લાય કરવામાં આવે છે।
સાહેબ આશરે એકાદ વર્ષ પહેલા નગરપાલિકાએ કોઈ ફિલ્ટર પ્લાન્ટનું ઓપનિંગ કર્યું હતું જે અત્યારે કાર્યરત છે. ફિલ્ટર પ્લાન્ટ આપણો કાર્યરત જ છે, પણ ફિલ્ટર પ્લાન્ટનો કોઈ ઇસ્યુ નહોતો. ક્લોરિનેશન થોડું ઓછું આવેલું હતું, એના લીધે નમૂના ફેલ થયા હતા. ફિલ્ટર પ્લાન્ટ આપણો કાર્યરત જ છે. અને હાલ નગરપાલિકા સફાઈ અને પાણી બાબતે શું એક્શનમાં છે? પાણી બાબતે અત્યારે સરકારશ્રી પણ ખૂબ જ એક્શનમાં છે અને નગરપાલિકા પણ એક્શનમાં છે. જેમ જેમ ચોમાસું અપ્રોચ કરી રહ્યું છે એમ આપણે ક્લોરિનેશન વધારતા જઈશું, જેથી કરીને ચોમાસામાં જે પાણીજન્ય રોગો થાય છે એ રોગો ન થાય અને ક્લોરિનેશનનો પૂરતો જથ્થો અત્યારે આપણી પાસે ઉપલબ્ધ છે અને ભવિષ્યમાં પણ એ સ્ટોક ન ઘટે એની આપણે તકેદારી રાખશું. પ્લસમાં નગરપાલિકા પાસે ઘી ડેમમાં પણ અત્યારે પાણી અવેલેબલ છે. આ સિવાય જરૂરિયાત પ્રમાણે નર્મદાની પાઇપલાઇનથી પણ નગરપાલિકાને પાણી પૂરું પાડવામાં આવે છે, એટલે પાણીનો કોઈ તંગીનો કોઈ પ્રશ્ન હાલ રહેતો નથી. આ સિવાય સફાઈ છે એ રેગ્યુલર પ્રક્રિયા છે અને સરકારનું પણ એમાં સખત ધ્યાન હોય છે. સફાઈ પણ આપણે રેગ્યુલર કરીએ છીએ, ડોર ટુ ડોર પણ નગરપાલિકામાં રેગ્યુલર થાય છે અને એમાં પણ નાના મોટા કોઈ પ્રશ્નો આવતા હોય તો એ તાકીદે ધ્યાને દોરી અને તાત્કાલિકમાં એ નગરપાલિકા દ્વારા સોલ્વ કરવામાં આવે છે.